બાગુ હા શું કરું આ બધું સાફ કરે બેહવા થાય કે એટલા હા અને આજ 15 તારીખ જગા તેમ તો ચા પૈસા લે જાણું હો પૈસા શું લે કેમ અરે પેલા 20 લાખની લોન લીધી હતી ખબર આપણો ઓય તો હું ભૂલી ગયો તો મને યાદ જ નહીં આપણે ડોહા પર લીધી લોન જ ને હા એના આપણે હજી હપ્તો ભર્યો નહીં ઓવા તો હું શું કરશું પેલો પોલીસની ગાડી લઈને આવશે લોન વાળો આજ બેવાની જેલમાં જવું પડશે આ તો બેવાની જેલમાં જ જવું પડશે કેટલા હજારનો ટાઈમ હતો ભરવાની છે એ આ 3-4 વાગે કહેતો કોક 3-4 વાગે હવે 4 તો વાગવા આવ્યા હોવા તમે ઘેર રહેજો તા આજ સદા જાય હેતરમ જો ના હું તો પેલા મરી જાઉં મોડો બા તે જાઉં મોડો બા મરી જાય જો એમ હોવા. પકડ હોવા કોગળા જાઉં કો તો જેલ આય કોમ કરો ધોરણ 4 તો નછાવ કંટાળો આવે હ જઈને લે ફોન આવ્યો હ મગન એ મગન આ કોકનો ના નંબર ફોન આવ્યો અરે હા કોનો આ બેંક વાળો જ નામ નહીં કે 4 વાગે છેલ્લી તારીખ હતી એવું જ લાગે ઉપર જો નંબર ઉપર ઉપર? હા, ઉપર હેલો આ બહિષ્કાર અરે નમસ્કાર નમસ્કાર હા ઓ વાગુ બોલું વાગુ હા ના ભાઈ મારે લોન તો નહીં અમારે બાકી है भरवानी है हाल हमारे लोन भरवाना बाकी है हाँ चाहिए चाहिए हाँ આપણે 20 લાખની લોન ભરવાની એવી વાત નહીં કરતા ના આ લેવાની કયું નવી કેવું કરવું હોય ક્યાં વોચ જોવા દો ઓહો માર જોવો છે ઓહો જોવો છે હા હા મને ટેન્શન આવ્યું હોય ને તું વાત કરજે हेलो हाँ क्या बात है वो कहाँ पे हो आप हाँ तो आपको वो नंबर पे लोकेशन है ना ના હું ગુજરાતી हाँ बोलो वो लोकेशन नहीं मारा हमने हाँ और आप आ जाओ अभी આ જગ્યા બતાવો આ પડી ગયેલું ઘર અહીંયા આવજો હા આમાં પડી ગયેલું ઘર ઉડી વાળું ઘર છે અહીંયા આવજો હા લે ભાઈ વાત કરજે કોક બોલો હ हेलो हाँ बोलिए हाँ तो कर दो आ जाओ हाँ कर देता हूँ हाँ कर दो મગન મગન જાય કોમ કર લે ફોન हाँ मोकली તું દૂધી થઈ લેતા જા સાહેબો આવી હી हाँ તમે ખાટલો આ પાથરો આમ ખાટલો પાત્રો ના બધું ભરીને નાખ્યા એ છે હારા ભરનો આ બધું સાફ કરીને બાહુ મી લેવો હા. અને આપણો લોન આવશે તો શું કરશું શું કરશો લોન ના પૈસા બાકી ભરવાના ટાઈમ પટી ગયો ઓહો તો શું કરશું હમણાં હાલ આવતા ભેગા શું પેલા સાહેબો પણ હવે પેલા હાલ ફોન આવ્યો તો પેલા હિન્દીમાં કોઈ વાત કરતા હતા હા. એટલે લોન હાલવા વાળા આવી કે લેવા વાળા આવી હા, મને લગભગ એ હાલવાવાળા આયા હોય અને એ આવી ગયા હોય ને પેલા હંગા પેલા લેવાવાળા આવું તો આપણો શું થાય ઈ ખબર હેડો બાત તો જે હા બધે હેડો સાહેબ આપડે ઘર ભૂલાવા એવું લાગતું નહીં ના ના ઘર નહીં ભૂલ્યા આ તો લાગે છે પડોશી ઘરની હોય પણ આ તો ઘર જોઈને લાગતું નહીં પણ 15-20 લાખની સિવિલ હોય અલ્યા ખબર પડે છે તને 15-20 લાખની સિબિલ ના હોય 750-800 ની જ હોય આ એ તો એનું તો શું કહેવાય કે લોન ના પૈસા એટલા હોય Amount કહેવાય ને. ઘર જોઈને કીધું તો આટલી સિવિલ ના હોય એવું. અલ્યા તારા મગજ કોમ નહીં હાલતું 15 લાખની સિબિલ ના હોય એના સિબિલ તો 700 થી 800 જ હોય આપડે લોન આલસી તો હપ્તા ઉપર આપડે આપવું પડે. ના એ તો આપણે તો લોન આલી છૂટા હા આપણે બધું ના હોય એ તો બીજો નાખેલા હોય ને એરા આવશે એવું છે ને? હા આપણો કોઈ વાંધો નહીં તો બરોબર. હોગો એવો ઘર તો હોય અલ્યા વાઘુજી કેટલા હી યાર કોઈ દેખાતું હોય નહીં પૂછવું પડશે. એ વાઘુજી આયા ઈવન. બોલો આયા
તમે જ પોતે વાઘુજી? ઓ હું જ વાગું. બરોબર. અમારી કંપનીમાં ફોન આવ્યો હતો કે તમારે સિબિલ સારું હોય ને તે તમારે લોન અમાઉન્ટ આલવાની છે. હા હવે તમે તમારું નામ? હા ઈવન આનો ભાઈ હા, ભાઈ. મગન છે. એવું છે એમ ને? ઓહો. બરોબર બરોબર. આ લોન લેવા આયા છે કે લોન આલવા આયા છે કે? શું ખબર બિહારી સરા પેલા રે બે પોણી પોણી લઈ ઓહો, બે. હા બરોબર હેડો. વાગુ હા. ફોન લેતો જા તમારું ઘર કયું? આ રહ્યું આ તમારું ઘર? ના ના આ તો ભાજ્યાનું ઘર એવું એમ? અમારે તો ગામમાં બંગલો હ બરોબર. બંગલો છે તો પણ આવું સાપરું તો નહીં ના ના બંગલો હ અને તમારું નામ? હા મારું નામ મગન મગન. અને પેલા તમારા ભાઈનું નામ? વાઘુજી? વાઘુજી. ઓકે ઓકે. બસ આ પોણી ગયો. બસ આ પોણી. પોણી લે. હું શું કહેતો હતો? કાકા આપણે તમારે લોન પાસ થઈ છે, પાસ કરવાની છે અમારે. હા હા બરોબર? ઘર તમારું આ ના ના તો ભાજ્યો હોય રાખશો કે અમાર બરોબર. એની ઓયડી અમારું તો ઘર તો હોય ગામમાં બંગલો હ મોટો બંગલો છે પણ આવું ઝૂંપડું ના હોય. ના ના ઝૂંપડું ના હોય અને તમારે લોન કોના ઉપર લેવાની છે? આ પેલા ડોહો ઊંઘ્યા ને તેનો ઉપર લેવાની એમના ઉપર લેવાની છે? એમના ઉપર લેવાની બરોબર બરોબર. અને બીજું શું કહેતા હતા કે લોન નું પેમેન્ટ કોને આપવાનું અને હપ્તા કોણ ભરશે? લોનનું પેમેન્ટ અમને આલવાનો હપ્તા અમે પર. બરોબર. એટલે તમારા કાકા રાજી છે ને? હા રાજીવ હા તો બરોબર. તમે ભાઈ 12,000 માં? સાહેબ ઉભા રહો, આપણે પૂછીએ. લડો પૂછીએ. હા રાડો. કાકા એ કાકા ઉભા તો. ઓ કાકા હાજી હાજી. એ આવો ઓ અમે શું કહેતા હતા? બેહો બા, બેહો. તો તમારે પેલા મગન ને વાઘુ તમારા બે છોકરા? પહેલા તો મને તમારી ઓળખાણ આપો, તમે કોણ છો? અને તે બેંકમાં સાહેબ આવ્યા છીએ, લોન ની ફાઇનાન્સ છે અમારી પોતાની અમારી કંપનીમાં. એટલે ઈવન લોન પાસ થઈ છે. અરે લારું હતું ને એવાનું, એટલે એવાનો 15 થી 20 લાખ ની લોન પાસ થઈ ગયો. એટલે અમે જોવા આવી. તો જો ભાઈ એ બે છોકરાને પૂછો, બેને ગમે તમે આલો ઈવાને ભરવાના છે. એટલે અમે એમને કીધું કે તમારું પર લોન લેવાની છે, એટલે અમે તમને પૂછવા આવ્યા છીએ કે તમે રાજી છો કે નહીં, આ લે કે ના લે, અમારે પૂછવું પડે કે બધું. એટલે મારા લોન ની શું કરવી છે? આ બીજાને છે મારા વખત લોન કરે છે કે તારી કોઈ ખબર ન પડતી. આ છોકરોએ કોઈ પ્લાન તો નથી ગોઠવી. એમને બોલાવો. બોલાવજો, વારું વાત કરી લઈએ. એ વાઘુજી મગનજી આવજો ને અહીંયા. આ બાજુ આવજો. બોલો હા બેસો બેસો. હા સાહેબ બોલો. કાકો કે છે? એટલે મારો લુગડો બગાડો. હા સોરી સોરી. બોલો આ બેન ચોથી લાવ્યો છો તમે? આ તો આપડે લોન પાસ થઈ ગયા હા. આપડે દુબઈમાં પેલી બિલ્ડિંગ નહીં લીધી પણ 25 માળની બની હે 25 માળની બની અને ઉપર લેવાની હે ને એના બદલે લોન લઈએ અહીં. એટલે કે તમારા નામ ઉપર લઈ લઈએ. તો તમે રાજી છો? ભાઈ એ બેને ગમતો હોય તો રાજી જ છીએ. આ તો અમારે ભરવાનું છે. આ તો અમારે પાછો તમે તમારા નામ ઉપર લોન લેવાની છે. હેડો હું વિચારીને કહું તો મને વિચારવાનો ટાઈમ તો આલો. વિચારો છે, અમે અત્યારે વિઝિટમાં આવ્યા છીએ, લોંગ ટાઈમ લોંગ. કાકા, હવે 10 મિનિટ તો આલવી પડે. હપલાઈ તો હું ના કહીએ કોઈ યાર. તમે ત્યાં વાત કરીએ તમે ત્યાં આવી જાઓ. હારું બેહો, હેડો હું વાત તો હારું, છોકરાને હારું. મોકલું છું. હા હા. એ છોકરો હોય બેહો. એ ચાણ જઈને હું રડી આવ્યો છું, તે બિલ્ડિંગો બધે છે દુબઈમાં હું. અલા કાકા, આ તમે મરી જાવ તો અમારે લોન ભરવા માફ થશે. હા તો પણ એ વખત ચોખ્ખે ચોખ્ખું કહેવું કે એટલા માટે હું લઉં છું, મને ફાયદો થાય એમ એટલે. નહીં પણ સાહેબો હોય એટલે શું કહેવાય, તમે મરી જાવ એટલે અમારે લાખ રૂપિયા ખર્ચો આવશે તારી ભલી થાય ભલી, મને આ જીવતા મારે છે લે. પણ આમાં 14 લાખનો ફાયદો ના થાય. એટલે 14 લાખ માટે કદાચ હું ના કોઈ થયું મને, હા હા, તો 14 લાખ પૂરા કરશો. એ તો ભરશું પણ એના પહેલા તો અમે તમને પટાઈ દે હું. વાહ ભાઈ વાહ, બબલુભા, છોકરા મારો તો આવા એક મળજો લાખનું હવે. તમારું 12મું કરશું, 1 લાખનું તમે 1 લાખનું 12મું કરશું, આખું ગામ જમાડશું. પણ આ મોટો હું કે છે હું કેમ મોટો? કે એટલી વારમાં તો પટાઈ દેવું અમે, એટલે 12 લાખ કરતી અમને પેલા પટાઈ દે હોય. ના ના ભા કોઈ ના થાય તમને હજી તો. આ મોટા તો અમે ચો બુદ્ધિ હોય બહાર ભણવા જતા આનો એ બધું હિન્દી બોલે આપણને તો આવડે તો એ આપણે આખી જિંદગી પડ્યા રહ્યા એટલે મેં તમને આટલા માટે મોટા કર્યા છે, લોનો લેવા માટે. આ ખોટો એને ભણાય તો હું નતો કહેતો. હું ભણવા જાતો એટલે ઘેર બોલાઈ નાખતા, ઘેર આવતો એટલે બકરો ચારવા જાવો, ડુકરા ઢોર ચારવા જાવો, અને હાલત તબેલા છોડ હું પાડી એકલો એને બહાર ભણવા જબર મોકલે પાક્યા છો તો એ બે પણ જબર આ તો તમારા પાક્યા. ઉપર લોન લઈ લઈએ કે એટલે સારું કે અમારે થોડું બીજું ઘર લેવું હોય તો એવું કમાઈ જાય થોડું. અમે તો વધારે જીવવાના એ કારણ વધારેમાં વધારે 6 મહિના કે 12 મહિના આપડા
100 કે 12 મહિના હપ્તા ભરીને પૂરું. એ મૂર્ખો શરીર જોઈને વાત કરો પેલી. પણ તમે તો આવું પટવા જ આયા હો કે? આ આ ભાવ, શરીર અઠ્ઠું ઘટતું છે. આ જોજો શરીરમાં કોઈ આ જોયો કોઈ હા? કોઈ નહીં શરીરમાં. તો શરીર જોવે છે હું. તાણે રોજ આમ કમ્પ્લેટ મારા જેવું જોવા. આ મેં જો કોમ હેતરનું કોમ હું બધું નહીં માથે મારા. અલે હાલ તમારે બેનું કોમ હું કરું હેતર મને. આ તો ઈવાના છોકરા જતા રહ્યા એટલે ભત્રીજો ના લ્યો. કલ્યા સેવા કરો તો તમારા ઉપર લોન લઈને અમે તમે પટાઈ જ નાખે કે? જબર છોકરા મળ્યા છે એમ જબર. આવા છોકરા કોઈ ના મળું તો સારું, હું તો એમ કહું. અરે ભાવ હવે કહી દેજો કે લોન પાસ થાય પૈસા તો કઈ દે હેડો. તો હવે કડે હાથ કેવાના છીએ છોકરો. હેડો કે હું બોલાઈ આવું સાહેબ ને. હા જો બોલાવો, પણ તમારે લોન લઈ લે, પણ મને અમલ આપતા ને હું જઉં છું. અરે પણ બેહો કે થોડે પેલા સાહેબ ને કહી દે કે આલજો પછી. અરે શું કઈ હું જતો અરે રહું. અમે હું કચેલું છે મેં કંટાળો. ઓય. તમે બાપુ બોલ્યા કોને મરી ગયા તો પારા. આ લોન મારવા જ બેઠા છો હેડો તમે. હું બોલાયા સાહેબ હેડજો. હેડો. હવે સાહેબ આવો. સાહેબ બેહો, લોન અહીંયા લેવી હોય તો આલજો. પણ આગળ એટલે આવવાનું એમ નહીં. નહીં કહેતા લોન તમારા ઉપર લેવાની છે. અરે કાકા આ તો બેહો હું કે. કહું છું, આલજો. હા તો વાંધો નહીં. બા કાકા હા ચાલો ઊંઘવા દે કાકા ઊંઘવા કઈ દે. ઊંઘજો શાંતિથી. ભાઈ તમારે બે જણા લોન લેવાની છે ઓવા. બરોબર. તમારા ડોક્યુમેન્ટ આપો ને અમને. હા ઉભા રહો મને. હું ડોક્યુમેન્ટ જોઉં છે આધાર કાર્ડ, પાન કાર્ડ ને રેશન કાર્ડ. રેશન કાર્ડ હું કેલ્સો લાઈન સોટે હોય વાળવાના એ. હા એ તો તમે લેતા આવજો ને. એનો વાંધો નહીં, રેશન કાર્ડ નહીં વાંધો. લાવજો ચેક કરી લઉં. લો આવી જશે. પણ આ તો નોમ જ આખું અલગ બતાવે છે. આ સુરજભાઈ નું બતાવે છે, પેલા મહેશભાઈ નું નોમ છે, આ મહેશ કાકો છે એમાં કાકો છે રહ્યા હા ઊંઘે છે રહ્યા. પણ નોમ આખું અલગ છે. એટલે માં આધાર કાર્ડ રાજુ સુધરાય તું. 2 મિનિટ બનો છે, ચેક કરવા દો એટલે અમને. મગર કાકા આધાર કાર્ડ સુધરાય નતું આપણે. ઓવા. તને તો મમ્મા આવું બતાવ. આ પૂછે તો કોકનો આવી ગયો હા. ના મહેશ ફોટો ભાઈ કોનું નામ? આમાં કાકાનું ચાવણ તો ઊંઘે હાલે રહ્યા. પણ તમારી વાત રાઈટ છે, પણ આમાં સુરતભાઈ આવે છે અને આમાં મહેશભાઈ છે, એટલે તમારે લોન થાય નહીં. અમારે બીજા કોકનું લાગે છે. અરે સાહેબ તમે ચોક ભૂલા નહીં પડે. તમને ના આવડતું નહીં લોનો કરતા. એટલે મગનભાઈ, આ સાહેબ શ્રી પેલો વગડા ને પેલા વિસ્તરેલા ભૂંડી એવું લાગે. લાજ તો ધોકું લાવો, ધોકું આપણે હાલ લેવા. આ સાહેબ લોન ના કરે તો બેવા જવા નહીં દેવા. પણ ભાઈ even નહીં ખબર પડે, ભણે નહીં તો એ ઓન બતાવજો. તમે જુઓ ખાલી આમાં મહેશભાઈ છે અને આમાં સુરજભાઈ છે. અરે પણ મારા કાકાનો ફોટો હું ના ઓળખું. હું આખી જિંદગીમાં કાકાને મોટો કર્યો. આ નોમ સુરત લખ્યું કે નહીં લખ્યું? પણ હું જો ભણ્યો ત્યાં આવડે. અરે વાયન આવડતું નહીં લોનો કરતા. સાહેબ ના કાકો ભણવા જ ના મોકલતા મને. એ વગર વાયન આવડતું નહીં લોનો કરતા. પેલું ધોકું લાય આપણે લોનો કરી ગયો વાયન. ના આજ લોન ના કરે સાહેબ જવા નહીં દે. ટોટલ લાય પેલો કાઢી નાખો. પાવડો લાય પાવડો. ઉભા રહેજો તો લોન કરી 2 મિનિટ ઉભા રહો. હું ચેક કરું હો. વાપરી લો સાહેબો. આજ લાવજો even આ નાખીએ એ આધાર કાર્ડ. સાહેબો, આજ લોન ના દે તો જવા નહીં દે હાડા ઘેર. 2 મિનિટ ઉભા રહો, અમે તો નાખીને ચેક કરીએ. રોટલા ખવડાવજો બીજું. ના અરે કઈ ના ખરાબ બપોરે મગજ મારી કરે અમારો અમારે. અલે એ ઉભા રહો, ઉભા રહો. હું કહું ઓન તો લોન બાકી બોલે છે. લઈને જાય આગળનું ભરી નહીં હોય મને તો કહેતું લોન વાળી સાચી વાત નહીં યારી. માગતા વાળા હી. હવે રેસ. અરે ભાઈ તમારે આપણો ભાઈ મગનભાઈ, તમારે લોન એક લીધેલી છે પેલા. ના આ લોન આમાં બાકી બોલે છે. તો મારું મમ્મી શું બોલાવે? મારું નામ શું બતાવો છો? આમાં તો 12 લાખ રૂપિયા બાકી બોલે મારું છે. નામ બતાવો છો જોજો માં. આમાં બતાવે છે તમારા કાકા નામ. હા તે કાકો એ તો કાકા એ લીધી આ પેલા. કાકા ના લીધી આ? આ તો આમાં જમીન તમે બે ભાઈ બતાવો. તો મારા મમ્મા આધાર કાર્ડ બતાવો તો. ભાઈ આમાં નામ ને અલગ પડે બરાબર, એટલે થાય નહીં. લ્યો તું ચોક્કસ તો આમાં તો કોઈ થતું નહીં. આ પેલું મહેશભાઈ વેમજીભાઈ છે ને આ સુરજભાઈ ભીખાભાઈ છે, એટલે લોન થાય નહીં. સુરજભાઈ ભીખાભાઈ છો યાર વળી. એ કોણ હતા વળી ચો ના હતા? અલે આપણે નહીં બાજુમાં રહેતા હો. બરોબર આ મહેશભાઈ રે ને હા. એનો છોકરો અમેરિકા રહ્યો હતા રે. એવું છે એમ ને. પણ ઈવાની લોન થાય નહીં. લોન બાકી બોલે ઈવાનો આમાં પેમેન્ટ ને આમાં મેં નાખ્યું હાલ એટલે બાકી બોલે છે. 12 લાખ રૂપિયા બાકી બોલે છે. હા, હા. 12,97,000 હતા. 33 રૂપિયા એટલે 13 લાખ ગણી જ દેવાનું. એટલે અને આમાં તમારા જે કાકા રે ને ઈવાના છોકરોએ લોન ભરી નહીં અને ઈવાની આમાં જમીન 2 જણા બતાવી. હા. એટલે આરી પેમેન્ટ ભરી તો તમારા કાકા ઉપર લોન મળે. હા, હા. બોલો એટલે શું કરશો? હા, તે 2 લાખ રૂપિયા હાલો અમે હાલ ભરી કાઢીએ. પણ 2 લાખ થી ભરાય નહીં. હા તે 12 લાખ હાલો તમે. પણ આમાં નહીં આપવાના. ઓછીના તાલો કે તો હા, ઉછી ના હાલો. પાછો હશું. પણ હમણાં અમે ના આપીએ કે પૈસા તમ. પેમેન્ટ અમારે કરીને ત્યાંથી કંપનીમાં નાખીએ. અમારે તો તમે કરતી ખાલી આ લેવાના હોય ડોક્યુમેન્ટ અને તો આગળ એપ્રુવલ નાખીએ એટલે એપ્રુવલ પાસ થાય તો અમારે પેમેન્ટ આવો. અલે કોમ કરો તો મગજ ધોકું લાવો તમે મારું. આટલી કહું કરવાનું. ટાઈમની વધુ ને પણ જો અમારે આગળથી ફોન આવે એટલે અમારે જવું પડે. ટાઈમ અને આ નહીં મહેશભાઈ પડે. ભીમજીભાઈ નું ઘર ક્યાં આવ્યું? એ આ આમાં કાકો તો ઊંઘ્યા એના તા. પોતે જ છે. હા, તા. પણ એના છોકરા
એનો છોકરો અમેરિકા ઈયોના છોકરા જમીનમાં અમેરિકા શું છે જતા અમારે? હતા. ઈયોના છોકરા અમેરિકા હુડીએ ચડે એમાં તો અમે હવે ડોહાની સેવા કરીએ દેખાતું નહીં. ખરા બપોરે મગજમારી કરી આ ગયા. જોજો આ ડોહો અત્યારે પેલા કોઈ મરવા પડે નહીં રે અમેરિકામાં રહ્યો આ ડોહો મરશે ને તો 12મું મારા ભાગમાં અમાર આવશે. કરવું પડશે 50,000 કાઢવા પડશે એવું હા કરતા. તો બંધો મારું ઓ કેવું છે, બંધો. આપણે લોન ખોટી જગ્યાએ કરવા આવી જશે. મગન તું લાય હોટું ને હેડા પોયલા ભરાય હા, ઉભા રહો, હું આવ્યો લઈ. બપોરનું કોમ પટ્યું. એ ભાઈ લ્યો તો ડોક્યુમેન્ટ મારો પટ્ટી. સાહેબ આમ કરો. ઉભો રહે. ટાઈમ પકડો એ, હજી તો કોયલા ભરાવાના છે. કોયલા ભરવાના? ઓ, થોડો પાછળ હેડો. પાછળ. આ જો નહીં, ઊંઘ્યા ઈ જોવા બેસી ગયા. આ સાફ કરો ને, આ સાફ સાફ કરો. કરો બધું. આ ખરાબ બપોરે મારો ટાઈમ બગાડ્યો. હજી પાણી માંગો. આ જો, સાફ કરો. આ પાણી પાછળ લે, સાફ કરો પેલા. પાવડો પકડો કે ઊભા થાવ કે ના હોટી રાખજે હારું પાવડો હાલો. પાવડો પકડ. ઊભા થાવ, હેડો. આ સાફ કરો. એ સાફ કરો. લે તું આચરો. આ શું ચાલે આ બધું સાફ કરે હવે ગોદામાંથી સાફ કરો. એ કોમ કરીએ હા, સાફ કરો. ટાઈમ પકડો. વાગે છે તો હોટી પાછી ચેવી મારી છે. ઉભા રહો, હું હોટલ લઈને આવું. લોન એ કોમ કરજો તો લોન પેલી બાકી છે ભરવી જ ભરજો, ના ભરવી કોઈ ના. ના ખરાબ બપોરે મારો ટાઈમ લે બગાડ્યો. ટાઈમ બગાડો છો. અલે વાગે છે સાફ કર પેલા. સાફ કર ફોટો પડે. ટાઈમ એ બગાડો. વગર સાફ કરે. ખબર બાજુ ખાડો ખોદવાનો, ખાડો ખોદવાનો. તારે વગર સાફ કર, ખાડા નહીં પાડવાના. આ જો આ મેં કેવું સાફ કર્યો. આ તારે. કર હરખું. મગલ્યો, મગન મારો આવી. કોઈ જણા સાહેબ આવે આવી લોનો કરવા આવું કામ કરશો? હે? આ મારાય કોટ છે. સોળો છે. સાફ કર, સાફ કર. મંજુભાઈ શાંતિ શાંતિ આપણે શાંતિથી કરો. સાફ કર. આ જે પોયલા બધું કરાવવાનું હોય ઢોકળા. બધું આપણા પસંદ આતો આપણે પેલા આવો સાફ હા, કર. કોમ કરી દો ને કરો. ઓય એમ દાડા બગાડો. આ લોનો કરવા છે. આપણે તો આવું કરવાનું હોય, આપણે ટાર્ગેટ પૂરું કરવું પડે. આ ટાર્ગેટ હવે આ સાફ કરો, સાફ કરી. આ ટાર્ગેટ એ હોય પૂરું કરો હોય. આ બધું જે બાકી રહે કરો. હલવાના કદી ના જઈએ કોમે આવી લોનો અલકા આવું કરતા ના. આવું અલકા આવું ના કરતા. બરોબર? પકડ પોલે. હવે ધોવા દો કે. ના સાહેબ, પેલી લોન ભરવી જ ભરજો, ના ભરવી જ કોઈ કોઈ ના એ તો ભરશું પાછા. તમે આ પેલા સાફ કરો. આ તો હેડો, જવા દે હવે. એક કામ કરું હા. તમે આગળ જાઓ, ભાઈ અમારે વાત કર. જલ્દી કરો, આપણે જવા દો યાર, ઘેર અમારે અલા ભાઈ, જવા દે. પૈસા ભાગીએ ભાઈ, જવા દો ઘેર, અમે આજ 4-5 હજાર બદલે કરતા હોય, કોઈ નહીં પેલું એ આ એમાં. તું આ શું કરે લે? ભાઈ અમે હવે ઘેર જઈએ છીએ. અમારે જેવું હોય 4-5 હજાર રૂપિયા અમે મળતા હોય એક લોન ઉપર. હા અને અમારે જેવું હોય કે આ ટાર્ગેટ પૂરું કરવાનું મહિનાનું, હા. તો આટલી લોનો તમારે કરી આલવાની, તો અમને પગારે મળે. અમારે ઘેર બહેરો છોકરો અમે ચો જઈએ હા તે અલકા કર્યું એ કર્યું. એટલે હવે ભૂલ થઈ ગઈ. હવે અમે આ નોકરી જ નહીં કરીએ તો 300 રૂપિયા મજૂરી જવું. હા એ મજૂરી એવું હોય ને જવું હોય તો હોય આવજે. મારા એ પોયલા પર આવે તો ને 300 રૂપિયા આલો. આ તો લોન ના પૈસા નહીં ભરતા ને ચોય ભરતી આપણે મજૂરી આવતા આવે. એ તો બધું બરોબર છે. હા એ અમારે વધુ નહીં, અમે ચોક અમારા ગામમાં મજૂરી જવું. હા અરે લઈ લેજે તો ઠેલો લેણો ને આપણો. હા, આગળ યાર, હવે હું મારો હતો એ. આવું ના કરતા ખબર હે? ના કરીએ. હા? આવો આ જોયો આ ગામનો બેરિયો ફેર આ બેરો આયો. પાછો આવ્યો કે હું આવો પેલા તો બે જ્યાં અને બીજા આયા. બેકમાંથી સાહેબો આયા તા. અલે હોભળું છું હું કોનમાં આકોટા કરું છું. તાર હું કરો હોભળતા જ નહીં. હા? સાહેબો. એક તો કોનમાં બોલે છે આકોટા કરે છે ને આમ શેટી અલા બોલે ઉભા રહો, હું કહું. પેલા બેંકમાં સાહેબ આયા તા લોન આલવા. પેન્ટ લેવા આયા હતા. અલા લોન આલવા લોન પૈસા આલવા આયા તા. કોને? અલા બેંકમાં લોન લીધા પૈસા આલવા આયા તા. પેન્ટ લાયા છો એના પૈસા લેવા આયા. અલા આ બાહુ આ
આ લોન મગજ ખાઈ લોન ગયો. લોન પૈસા આલ્યા હતા બેંક વાળા મોન પૈસા આવું પૈસા ઘેર આલ્યા જા, હતા. ઘેર જા. એટલે એ ના ના ઉભો રહે, આ જરા time pass થાય, નહીં મજા ટાઈમ આવે. પાસ કરો જા આવું છે લે જા નહીં અરે આપણું મગજ ખવાઈ જાય આ બેર્યું આવીને પેલા બે સાહેબો આવી ગયા તાણ. જોઈતી. માથું તો હવારોનું પાકી ગયું ને તાણ. ઢોરણ કોમ પડ્યું હજી. તા આવું ડ્રોન આ તું તો ઢોરણ તડતો નહીં ને તારતા હાથ બગડ્યો, સોને નહીં ઉપાય, ચાલે નહીં વાટે, બધું મારા માથે. હોજે 8 વાગે હું છૂટો નથી થયું. હવે તું એરિયો કર હું થોડો ઘર બાજુ ઓઠો મારું છું હા, એડો હું તો જઉં. હા